નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2025 માટેનું આઈએમપી પેપરનું પૂરેપૂરું સાચું સોલ્યુશન કરવાના છીએ। તમને મિત્રો જવાબ પ્રશ્નની અંદર જ આ પેપરની અંદર જ મળી જશે, તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે। તમારા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો જો આ પેપર તમારે ટોટલ 80 ગુણના આવશે અને 3 કલાકનો તમારે સમય હશે। એમાં વિભાગ અ ગુણ 20નો આવશે ટોટલ। એમાં તમારે જુઓ પહેલું એવું આવશે કે નીચેના વાક્યમાં ખોટી જોડણીવાળા સુધારી અને ફરીથી લખવાના છે અને પ્રત્યેક 2 ગુણના હશે, એટલે કુલ 4 ગુણના તમારે ટોટલ આવશે જોડણીના। રેડી, 2 પ્રશ્નો। પછી છે નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો। પહેલું છે પાણી, આપણે કોઈ પણ એક લખવાનો છે પણ આપણે બબે આપેલા છે એમને, તો પાણી તો એનું સમાનાર્થી થશે જળ અથવા નીર। બીજું છે સૂર્ય, તો સૂર્યનું થાય મિત્રો રવિ અને ભાસ્કર, કોઈ પણ એક તમારે યાદ રાખી અને લખવાનું। પછી ત્રીજો પ્રશ્ન આવશે જેમાં તમારે વિરોધી શબ્દ લખવાનો રહેશે। પહેલું છે દિવસ, તો એનું વિરોધાર્થી થાય રાત। બીજું છે નાનું, તો એનું વિરોધાર્થી થશે મોટું। ઓકે, પછી આગળ ચોથો પ્રશ્ન આવશે કે મુહાવરાનો અર્થ આપીને વાક્યમાં એનો પ્રયોગ કરવાનો છે, 2 ગુણમાં એવું આવશે। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કાને અથડાવવું, તો એનો અર્થ થાય સાંભળવામાં આવવું અથવા જાણ થવી, અને એનું વાક્ય કઈ રીતનું બનશે કે ગામમાં ચોરીની વાત મારા કાને અથડાઈ। આ રીતનું તમારે વાક્ય બનાવવાનું। પાંચમો પ્રશ્ન હશે જેમાં તમારે કહેવત પણ આવશે, તો એમાં પહેલો કહેવત આપેલી છે કે હોશિયારને શું કહેવું, તો એનો અર્થ શું થાય, તો એનો અર્થ થાય સમજદાર વ્યક્તિને વધુ સમજાવવાની જરૂર હોતી નથી, તે વાતને જલ્દી સમજી જાય છે। પછી છઠ્ઠો છે નીચેના વાક્યનો પ્રકાર ઓળખો। પહેલું છે તમે ક્યાં જઈ રહ્યા છો, તો આ પ્રશ્નાર્થ વાક્ય છે। બીજું છે વાદળા કાળા ડિબાંગ બન્યા છે, તો આ વાક્ય કેવું છે, વિધાન વાક્ય। પછી 7મા પ્રશ્ન આપેલો છે નીચેના શબ્દનો સમાસ ઓળખો, તો પહેલું છે મા બાપ, તો આને શું કહેવાય, દ્વંદ્વ સમાસ કહેવાય। અને બીજું છે 5 શેરી, તો આ કેવો સમાસ થાય, દ્વિગુ સમાસ। પછી વિભાગ બી પણ તમારે 20 ગુણનો આવશે, જેમાં 8મો પ્રશ્ન આપેલો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે। જુઓ 8મો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો છે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો એનો જવાબ આવે મિત્રો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। બીજું છે સવાર કાવ્યના કવિ કોણ છે, તો એનો જવાબ આવે મિત્રો નરસિંહ મહેતા। ત્રીજો છે સૌથી મોટો ગ્રહ કયો છે, તો એનો જવાબ થશે સૌથી મોટો ગ્રહ ગુરુ છે। નીચે જવાબ પણ લખેલા છે, એવું હોય તો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। ચોથું છે ગુજરાતની રાજધાની કઈ છે, તો એનો જવાબ થાય મિત્રો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે। પછી જુઓ 9મો પ્રશ્ન છે જેમાં તમારા પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખવાના હતા। એમાં પહેલું આપેલ છે તમારા પાઠના આધારે આપેલા હશે કોઈ બી પ્રશ્ન, જે દ્વિતીય સંક્રાંતનો તમારા સિલેબસ છે એના મુજબ તમારે પ્રશ્ન તૈયાર કરી નાખવાના। સેમ આવા ના પણ આવે પણ તમારે પ્રશ્નો બધા તૈયાર કરી નાખવાના। એમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે તમે તમારા ગામને સ્વચ્છ રાખવા શું કરશો, તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે તમારે શું લખવું એ। પછી બીજો છે વૃક્ષો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, તો એનો જવાબ થાય મિત્રો વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ પણ અટકાવે છે અને લાકડું, ફળ, ફૂલ જેવી ઘણી ઉપયોગી વસ્તુઓ આપે છે। ત્રીજું છે તમને ગમતા કોઈ એક પુસ્તક વિશે લખો, તો તમને જે પુસ્તક ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે। ચોથું છે મેળામાં તમને શું શું જોવા મળ્યું, તો એમાં તમે મેળામાં વિવિધ દુકાનો, ચગડોળ, ફુગ્ગાવાળા, રમકડાની દુકાનો અને આવા બધા જ તમારે તમારા મુજબ તમારે જવાબ આપવાનો રહેશે। પછી 10મો છે પદ્યાંશનો સંદર્ભ સહિત સ્પષ્ટીકરણ કરવાનું છે, તો ધારો કે ટોપિક આપેલો છે તમે ઉઠો ધરાના અમર સપૂતો નવયુગની માંડો રચનારે, તો આનો સંદર્ભ લખવાનો, મતલબ આના કવિ કોણ છે અને આ કોના દ્વારા રચિત કરવામાં આવેલ છે, કયા કાવ્યમાંથી લેવામાં આવેલ છે, અને એનું સ્પષ્ટીકરણ કરવાનું છે, બરાબર। પછી 11મો પ્રશ્ન છે જેમાં તમારે ગદ્યાંશ વાંચી, મતલબ ફકરો વાંચી અને ફકરાના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તમે સ્ક્રીનશોટ લઈ લો તો તમને માહિતી મળી જશે। પછી વિભાગ ક આવશે તમારે, એ પણ 20 ગુણનો આવશે, જેમાં તમારે લેખન વિભાગ છે કે નિબંધ લખવાનો છે કોઈ પણ એક વિષય ઉપર। 8 ગુણમાં તમારે નિબંધ આવશે, જેમાં મારો પ્રિય તહેવાર દિવાળી, મતલબ કે તમારો જે પ્રિય તહેવાર હોય એના વિશે, અને બીજો એવું છે કે જો હું શિક્ષક હોઉં તો તમે શું કરો એ લખવાનું। પછી 13મો છે કે પત્ર લખવાનો છે, જે 6 ગુણમાં તમારે પત્ર લેખન આવશે। તો તમારે જુઓ તમારા મિત્રને તમારા ગામમાં જોવાલાયક સ્થળ વિશે જણાવતો પત્ર, અથવા તમારા આચાર્યને શાળામાં પુસ્તકાલયમાં નવા પુસ્તકો લાવવા માટે વિનંતી કરતો પત્ર લખવાનો રહેશે। ઓકે, પછી ચિત્ર વર્ણન કરવાનું છે, એમાં તમારે ચિત્ર આપેલું છે એનું 8 થી 10 વાક્યમાં વર્ણન કરવાનું, એ પણ તમારે 6 ગુણમાં
પૂછાઈ શકે છે. વિભાગ ડી જે 20 ગુણનો આવે છે, જેમાં તમારે વ્યાકરણ આવશે. તો જુઓ 15મો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને યોગ્ય કહેવત અથવા મુહાવરાથી પૂર્ણ કરવાનું છે. તો એમાં જુઓ જવાબ આપી દીધેલ છે, જે અંડરલાઇન કરેલ છે ને એનો મુહાવરો અથવા કહેવત છે. પહેલું એવું હતું કે વધુ પડતી લાલચ રાખવાથી આખરે તો, બસ આટલું હતું. પછી એનો જવાબ શું થાય? ખાડો ખોદે તે પડે. બીજું છે નાનું બાળક રમકડું તૂટતા ખૂબ રડ્યું જાણે કે, પછી એટલેથી ખાલી જગ્યા હતી પણ એનો જવાબ થાય આભ તૂટી પડ્યો. પછી 16મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનું લિંગ બદલવાનું છે. તો પુરુષ છે તો એનું લિંગ બદલી નાખવાનું, તો શું થાય? સ્ત્રી. શિક્ષક છે તો શિક્ષિકા. પછી શબ્દોનું વચન બદલવાનું આવશે, મતલબ ચોપડી છે તો ચોપડીઓ, એક વચનમાંથી બહુવચન કરવાનું. માણસ છે તો માણસો. પછી વાક્યોને કર્મ વાચ્યમાં ફેરવવાનું રહેશે, મતલબ તેણે પત્ર લખ્યો, આ રીતનો પ્રશ્ન આપેલો હોય તો એનો જવાબ શું થાય? કે તેના દ્વારા પત્ર લખાયો. પછી બીજો છે અમે ક્રિકેટ રમ્યા, તો એનો જવાબ થશે મિત્રો અમારા દ્વારા ક્રિકેટ રમાઈ. પછી બીજો પ્રશ્ન એવો આવશે કે વાક્યોને ભાવે વાક્યમાં ફેરવો. તો પહેલો પ્રશ્ન એવો છે હું હવે ચાલી શકું છું, તો એનો જવાબ શું થાય? કે હવે મારાથી ચાલી શકાશે. અને બીજો છે તેનાથી હસાયું, તો એનો જવાબ થશે તેના દ્વારા હસાયું. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો, અને જો પ્રશ્ન આ પહેલાં તૈયાર કરશો તો સારું રહેશે, તમને ફાયદો થશે. ઓકે, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.